નમસ્કાર મિત્રો વાંઢિયા કોંઢ જેતપર ખેડૂત આંદોલનની એક યાદીમાં વધુ નામ ઉમેરાઈ શકે છે. જસદણ વિછિયામાં શું મોટું આંદોલન થઈ શકે છે? જસદણ વિછિયામાં પણ શું કંપની રાજ ચાલે છે? જસદણ વિછિયામાં પણ શું વીજ પોલની દાદાગીરી છે? શું થવા જઈ રહ્યું છે? વિસ્તારથી વાત કરું તો થોડા દિવસો પહેલા, અમુક કલાકો પહેલા આપે એ વિડીયો જોયો હશે કે જેમાં આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી રજૂઆત કરી રહ્યા હોય, ખેડૂતોનો પક્ષ મૂકી રહ્યા હોય, અને હવે તેઓ મામલતદાર કચેરી પહોંચવાના છે. વિરોધ વ્યક્ત કરવામાં આવશે, પૂરતું વળતર નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને જસદણ વિછિયામાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન મોટું પણ થઈ શકે છે. સાંભળો, અમે તેમની સાથે વાત કરી હતી, તેમણે શું કહ્યું. જી, જસદણ વિછિયાની અંદર ગોડલાધાર ગામ છે. એમાં કુલ 17 જેટલા ખાનગી કંપની એટલે કે જેટકો કંપની દ્વારા 400 કેવીના 17 વીજ પોલ નખાવાના છે. એમાંથી 15 થી 16 વીજ પોલ ઓલરેડી નખાઈ ચૂક્યા છે, પરંતુ એક વીજ પોલ બાકી છે અને માત્ર ને માત્ર 4 થી 5 લાખ રૂપિયાનું સામાન્ય વળતર આપીને આ ખેડૂતોને પરેશાન અને હેરાન કરવાનું કામ પોલીસ ભાડે બોલાવીને પોલીસનું પ્રોટેક્શન લઈને જેટકો કંપની કરી રહી હતી. ત્યારે આ ખેડૂતોએ મારો સંપર્ક કર્યો. ત્યારે અમારી સમગ્ર ટીમ ત્યાં ખેતર ઉપર ખેડૂતની સાથે જઈને જે રજૂઆત અમે કરી, પોલીસ સાથે થોડી બોલાચાલી પણ થઈ. ત્યાંના જે જેટકો કંપનીના હતા ત્યાં પણ ઉપસ્થિત હતા, પરંતુ મારી રજૂઆત બાદ અને થોડી બોલાચાલી બાદ મેં કીધું કે જ્યાં સુધી આ ગરીબ અને પછાત ખેડૂતને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી અમે કામ કરી નથી દેવાના, અહીંયા કામ નથી કરાવવાના. અને ત્યારથી જ એ લોકોએ જેસીબી પણ હટાવી દીધું, તમામ વર્કરો પણ હટાવી દીધા, પોલીસ પણ જતી રહી અને આજ દિન સુધી કામ નથી થયું. પરંતુ આવતીકાલે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા જઈએ છીએ, અપીલ કરવા જઈએ છીએ કે જ્યાં સુધી આ ખેડૂતને યોગ્ય વળતર ન મળે, ખેડૂતની પરવાનગી વગર કોઈ પણ જાતની હલચલ એ ખેતરમાં થવી ન જોઈએ. નહીંતર આવનારા દિવસોમાં અમે પણ શાંતિપૂર્વક ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર આંદોલનનો રસ્તો અમારે અપનાવવો પડશે. બ્રિજરાજભાઈ, કહેશો કે જે 15 ટાવર નખાઈ ચૂક્યા છે ત્યારે શું રજૂઆત મળી હતી, ખબર હતી તમને? કારણ કે એ 15 ટાવર નખાઈ ચૂક્યા છે તો એમાં પણ ખેડૂતોનું શોષણ થયું છે કે પછી એમાં પૂરતા ભાવ મળી ગયા છે? જે 15 થી 16 ટાવર ઓલરેડી નખાઈ ગયા છે એ લોકોને લાલચ આપીને ફોસલાવીને સહી કરાવી લેવામાં આવી હતી, સિગ્નેચર લઈ લેવામાં આવ્યા હતા. એમને કીધું હતું કે તમને પૈસા મળી જશે, પરંતુ આજ દિન સુધી માત્ર 1 હફતો એમને મળ્યો છે. બાકીના બધા જ પૈસાઓ બાકી છે. એટલે આ વીજ પોલની જે કંપનીઓ છે, જે પોલીસને સાથે રાખીને ખેડૂતોને ડરાવવાનું, ધમકાવવાનું કામ કરી રહી છે, એમની આ નીતિ છે, એમની આ સ્ટ્રેટેજી છે કે ખેડૂતો સાથે પહેલાં સારી સારી વાતો કરીને થાંભલાઓ ઊભા કરી લેશે, એવું કહેશે કે થાંભલાઓ ઊભા થઈ જાય પછી તમને બીજા પૈસા મળશે. પરંતુ આજ દિન સુધી એ 15 ખેડૂતોને પૈસા નથી મળ્યા. એમનો પણ વિરોધ છે, એ પણ મારી સાથે હતા અને આવનારા દિવસોમાં આખા જસદણ વિછિયાના 18 વર્ણના દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના ખેડૂતો સાથે જે અન્યાય અને અત્યાચાર જે રીતના સુરેન્દ્રનગરની અંદર કોંઢ ગામમાં થયો, મોરબીના જેતપર ગામમાં થયો, એની પહેલાં કચ્છમાં થયો, એવી રીતના આખા જસદણ વિછિયાની અંદર હાઈ ટેન્શન લાઇનનો પ્રશ્ન છે, વીજ પોલ થાંભલાઓનો પ્રશ્ન છે. ત્યારે તમામ પ્રશ્નને લઈને અમે આગામી દિવસોમાં રજૂઆતો કરશું અને જરૂર પડે તો આંદોલન પણ કરીશું. અને સૌથી અગત્યનો પ્રશ્ન એ છે બ્રિજરાજભાઈ, આમ આદમી પાર્ટી હોય, આમ આદમી પાર્ટીના નેતાઓ છે, તમે છો, પ્રવીણભાઈ રામ છે, અન્ય આગેવાનો છે, જે વાત કરી રહ્યા છે ખેડૂત આંદોલનની, સવાલ એ કરવામાં આવે છે કે આ ઘણા સમય પહેલાથી શરૂ થઈ ચૂક્યું છે. તમે ત્યારે ક્યાં હતા? શું તમને ખબર હતી કે આ પ્રકારે શોષણ થઈ રહ્યું છે વીજ પોલમાં? જી, જે પ્રમાણે તમે વાત કરી કે આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય, ખેડૂતોનો જ્યારે મુદ્દો આવે ત્યારે કોઈ પણ પાર્ટીને સાઈડમાં રાખીને ખેડૂતોના હિતની વાત કરવી જોઈએ. એક ખેડૂત પુત્ર તરીકે આ મારી તમામને અપીલ છે. અને જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓની વાત હોય ત્યારે સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં પણ અમારા રમેશભાઈ મીર, મયુરભાઈ સાકરિયા, કમલેશભાઈ કોટેચા છે અને બીજા તમામ આગેવાનો ત્યાં ઉપસ્થિત હતા. મોરબીના જેતપરની વાત હોય તો મારા પંકજભાઈ રાણસરિયા ત્યાં ઉપસ્થિત હતા. પરંતુ અમે પોલિટિક્સ નહોતા કરતા, એટલે અમે બહાર નહોતા આવતા, યા તો લોકો અમારું નામ નહોતા સાંભળતા. અમે માત્ર ખેડૂતોના હક, અધિકાર અને ન્યાયની વાત કરતા હતા. એવી જ રીતના બોટાદમાં કડદા કાંડ થયો ત્યારે પણ આમ આદમી પાર્ટીએ મજબૂતાઈથી
ખેડૂતોનો અવાજ બુલંદ કર્યો હતો. હું પણ એમાં સામેલ હતો અને મારી ઉપર પણ કદાચ અત્યારે 307 લાગી હોત, પરંતુ મને ભાવનગરથી જ પોલીસે ડિટેન કરી લીધો હતો. એ સોશિયલ મીડિયામાં તમામે વિડીયો જોયા છે. એટલે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ પોલિટિક્સને સાઈડમાં મૂકીને ગુજરાતના 54 લાખ ખેડૂતોનું ભલું કેમ થાય એની માટે કામ કરી રહ્યા છે, નહીં કે પોલિટિક્સ માટે કામ કરી રહ્યા છે. છેલ્લો સવાલ આપને પૂછું, બ્રિજરાજભાઈ, તમને શું લાગે છે કે કેટલી ઝડપથી આ બાબતે નિરાકરણ થઈ શકે છે? કારણ કે આમ તો મુદ્દો ખૂબ જૂનો પણ થઈ ચૂક્યો છે. તમે જુઓ, જેતપુરમાં એક તરફ આંદોલન ચાલી રહ્યું છે અને ખેડૂતો પોતે મુંડન કરાવી રહ્યા છે, અલગ અલગ પ્રકારે વિરોધ કરી રહ્યા, આમ છતાં પણ કોઈ નક્કોર પરિણામ નથી મળી રહ્યું. જી, મને એવું લાગે છે કે સરકારને ખ્યાલ છે કે જો ખેડૂતો રોડ રસ્તા ઉપર આવશે, એક મોટું મહા આંદોલન ખેડૂત સમાજનું થશે, તો સરકારે ઝૂકવું પડશે. આપણે આખા દેશની અંદર જોયું છે કે પંજાબની અંદર પણ પંજાબના અને આજુબાજુ વિસ્તારના જે ખેડૂતો હતા છે 1 વર્ષથી આંદોલન કરી રહ્યા હતા અને ત્યારબાદ જે કાળો કાયદો છે એ પાછો ખેંચવો પડ્યો હતો. એવી રીતના તમે હિસ્ટ્રી જુઓ તો જ્યારે પણ ખેડૂતોએ પોતાનો અવાજ બુલંદ કર્યો છે, મેદાનમાં આવ્યા છે, ત્યારે કોઈ પણ સરકાર હોય એમને ઝૂકવું પડતું હોય છે. પરંતુ વાત એ છે કે અત્યારે મારે ખેડૂતોને આપના માધ્યમથી એટલું જ કહેવું છે કે નાત જાત ભૂલીને, કોઈ પક્ષવાદ ભૂલીને માત્ર ખેડૂત સમાજના એક દીકરા તરીકે તમારે ખેડૂતોના હક અને અધિકારની વાત કરવી જોઈએ. આજે કદાચ કોઈક બીજા ખેડૂતને તકલીફ છે તો કાલ સવારે તમને પણ એ તકલીફ પડવાની છે. તો એ તકલીફો ભૂલીને એક થઈને, સંગઠિત થઈને આ સરકારની સામે અવાજ બુલંદ કરવો પડશે. માત્ર ચૂંટણીઓ જીતવાથી કે હરાવવાથી આનું નિરાકરણ આવવાનું નથી. આપણે સૌએ સાથે મળીને એક મહા આંદોલન ગુજરાતની અંદર ખેડૂતો માટે કરવું પડશે. ત્યારે જઈને આવનારા દિવસોમાં ખેડૂતોના હક અધિકારને ન્યાયની વાત થશે. અને આમ આદમી પાર્ટી કે એમના નેતાઓની વાત હોય તો મેં હંમેશ કીધું છે કે અમારે ગુજરાતના 54 લાખ ખેડૂતોનું દેવું માફ કરાવવું છે. 24 કલાક મફતમાં વીજળી મળે એ માટે કામ કરવું છે. ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવાનું કામ હોય કે ખેડૂતોની સાથે સાથે ખેત મજૂરોને વળતર આપવાનું કામ હોય, કૃષિ પંચ કે લાંબા ગાળાની કૃષિ નીતિઓ હોય, સ્વામિનાથન કમિશન મુજબ જે પાકનો ભાવ ખેડૂતોને મળવો જોઈએ એની વાત હોય, કે પાકનું જે નુકસાન થયું છે એનો વીમાની વાત હોય, આ તમામ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી અને અમારી જેવા નેતાઓ કામ કરે છે. અને આવનારા દિવસોમાં મને વિશ્વાસ છે કે સરકારે ઝૂકવું પડશે અને ખેડૂતોને ન્યાય આપવો પડશે. જી, ધન્યવાદ. આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપણે સાંભળ્યું શું કહેવામાં આવ્યું. અમે એમને પણ પૂછ્યું કે આટલા ટાવર નખાઈ ગયા ત્યારે તમે ક્યાં હતા. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ખેડૂતો પાસે સહી કરાવી લેવામાં આવી, ખેડૂતોને અલગ અલગ લાલચો આપી પોતાનું કામ કંપનીઓએ કઢાવી લીધું હતું. પરંતુ જે વળતર આપવામાં આવ્યું છે એ વળતર પૂરતું નથી. આ જ કારણોસર ફરી એક વખત એ વિસ્તારમાં આંદોલન થઈ શકે છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શું પૂરતું વળતર મળશે? શું 7-10 લાખમાં જ પતાવી દેવામાં આવશે કે પછી પૂરતા ભાવ જે બીજા વિસ્તારમાં મળવાના શરૂ થઈ ચૂક્યા છે એ વિસ્તારમાં મળી શકશે? શું બ્રિજરાજ સોલંકી ખેડૂતોને 35 લાખ 30 લાખ તેનાથી પણ વધુ ભાવ અપાવી શકશે? જે પ્રકારે અન્ય વિસ્તારથી સમાચાર સામે આવી રહ્યા છે, વીજપોલ કંપનીઓ ધીમે ધીમે ઝૂકી રહી છે, વળતર પૂરતું આપી રહી છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવજો. ધન્યવાદ.